સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સર્કિટ હાઉસ ખાતે 60 દસાડા વિધાનસભા ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લખતર શહેર અને તાલુકાના લોકોએ વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી. તો મુખ્ય રજૂઆતોમાં વાસ્મોની લીકેજવાળી પાણીની લાઈનો, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા, લખતર શિયાળી દરવાજા સામેના અધૂરા રસ્તાના કામ, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, સરકારી હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે જગ્યાની ફાળવણી, સુરેન્દ્રનગર મહાદેવનગર એસટી બસની નિયમિત સેવા અને વિઠલાપરા ગામની શાળાના બાંધકામનો સમાવેશ થાય છે. ધારાસભ્ય પરમારે મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાનો ઉકેલ માટે સૂચનાઓ આપી હતી. તો આગામી સમયમાં આયોજન મંડળ અને એટીવીટીમાં ગામના વિકાસ કામો મંજૂર કરવા માટે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સરપંચોને લેખિત રજૂઆતો કરી હતી. તો આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.